નડિયાદના ડભાણપાગોળ વિસ્તારના રૂક્ષ્મણી ટાવર સામે આવેલ એક રહેણાંક મકાન વરસાદના કારણે ધરાશાયી થઈ ગયું હતું, જેને લઈ મકાનની નીચે આવેલ દુકાનોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। ઘટનાની જાણ ફાયર બ્રિગેડ, પોલીસ તથા વહીવટીતંત્રને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, સાથે જ આ વિસ્તારમાં પણ એક અન્ય રહેણાંક મકાન પણ ધરાશાયી થયું હતું। શું હતી આ ઘટના, જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચેત મહેતાના રિપોર્ટમાં। નડિયાદમાં સવારથી પડેલા વરસાદના કારણે જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો પ્રકાશમાં આવ્યો છે। આવો જ એક બનાવ નડિયાદ શહેરના ડભાણભાગોળ વિસ્તારના રૂક્ષ્મણી ટાવરની સામે બન્યો હતો। રહેણાંક મકાન વરસાદના કારણે ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। રહેણાંક મકાનની નીચે 3 દુકાન અને એક આઈસ્ક્રીમ કોલો, જેને લઈને દુકાનદારોને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે। ઘટનાની જાણ ફાયર બ્રિગેડ, પોલીસ, વહીવટીતંત્રને થતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। જર્જરિત મકાનોનું નિરીક્ષણ કર્યા બાદ મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરી જેસીબી મશીનથી હાથ ધરવામાં આવી હતી। મકાન ઉતારતા પહેલા અગમચેતીના ભાગરૂપે જીવીના કર્મચારીઓ દ્વારા ડભાણભાગોળ વિસ્તારની વીજ લાઇન બંધ કરાઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત બાદ મકાન ઉતારવામાં આવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નહોતી। આવી જ બીજી એક ઘટના આ જ વિસ્તારમાં નડિયાદ મેડિકલ સ્ટોર પાસે બની હતી। જર્જરિત મકાનનો એક ભાગ વરસાદના કારણે ધરાશાયી થયો હતો। સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જ જાનહાનિ થઈ નહોતી। ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર દ્વારા નડિયાદના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। શું બનાવ બન્યો છે? આ ડભાણ પોલીસ ચોકીની બાજુનો વિસ્તાર છે। અહીંયા આગળ એક મકાન જર્જરિત થઈ ગયેલું છે। એમાં 20 જેટલા લોકો હતા, એ લોકોને ખાલી કરાયું છે અને અત્યારે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી ચાલી છે। એટલે આ મકાન એની જાતે પડ્યું, કેવી રીતે પડ્યું? એ મકાનના પતરા ઉડી ગયા હતા, એટલે ખ્યાલ આવ્યો કે હવે આ મકાન પડી જ જવાનું છે, એટલે ઉતારી લીધું। અત્યારે શું કામગીરી શું ચાલે છે? અત્યારે મકાન ઉતારવાની કામગીરી ચાલે છે। હાર્ડવેરની દુકાન છે। આ સવારે લગભગ 7, 7:30, 8 વાગ્યાની આસપાસ પહેલાં તોડવું પડ્યું, એટલે ત્યાં પછી ફૂલ પડ્યું બધું। એટલે તમે તોડ્યું કે એની જાતે પડ્યું? એની જાતે જ પડ્યું છે। એની જાતે પડ્યું તો શું નુકસાનમાં શું લાગે છે? નુકસાનમાં તો હજુ અંદર દુકાનનો માલ સામાન બધો છે। 2 દુકાનો છે, એક કલરની દુકાન છે અને એક હાર્ડવેરની દુકાન છે। કેટલું નુકસાન લાગે છે? મારે દુકાનમાં લગભગ 4 થી 5 લાખનો માલ છે। બાજુમાં તો 20-25 લાખનો હશે। લગભગ 10 વાગ્યાની આજુબાજુમાં અમે તો અમારા દુકાનમાં બેઠેલા હતા। માલ આવ્યો તો બધો ફોટો હતા, એટલામાં પાછળ દિવાલ પડવાનો અવાજ આવ્યો। સામેવાળી દુકાનવાળા એવું કહ્યું કે તમે જલ્દી નીકળી જાઓ। એટલે અમે લાઇટો મીનપીટ બંધ કરીને શટરને લોક કરીને બહાર નીકળી ગયા। કેટલું નુકસાન લાગે? અમારી દુકાન ખબર પડી કે કેટલું નુકસાન થયું।